અને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરી આખા ભારતભરમાં ઉજવાઈ રહ્યો હોય બાપ. અને આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન માટે ગવાતું હોય બાપ. જય જય શ્રી રામ. ઓ ભાઈ આ 22મી જાન્યુઆરી ના આ દાણા તો કે શકે આનંદ નો પાર નહીં. ગોમે ગોમ અરર કે શકે આ તારીખ ની રાહ જોવાય છે. ઓ ભાઈ અરર આ દાડો નયા ઠેમે અરર કે શકે આખા ભારત ભરમાં મારા ભગવાન શ્રી રામનો ડણકો વાગશે. અરર કે પાછળનું છોકરો આ દાડાની રાહ જોઈને બેઠા છે ભાઈ. ચમકા ભાઈ અમારા પૂર્વજોએ ઘણો મંદિરો તૂટતો જોયો છે. અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા રામ મંદિર બનતા જોઈશું ભાઈ. અરર ભાઈ ત્રેતા યુગમાં 14 વર્ષે વનવાસ કરીને રામ ભગવાન મારા ઘેર આયા. તાન અયોધ્યા નગરીમાં દેવોએ દિવાળી જેવો દાડો મનાયો તો. આ કળિયુગમાં 22મી જાન્યુઆરીએ અરર કહેશે કે ઘેર 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 ભગવો લેરાશે મારા પ્રભુ શ્રી રામનો. અને કહેશે કે આ 22મી જાન્યુઆરી આ 22 તારીખે અરર એવો દિવાળી જેવો અરર કહેશે કે એ દાડો એ તહેવાર ઉજવાશે બાપ. આજે 500 વર્ષ પછી અરર કહેશે કે આ ભારત દેશની આશા પૂરી થાય છે. અમે ભાયગના નસીબ વાળા કહેવાઈએ કયા ભારત દેશમાં કહેશે કે જન્મ લીધો છે. જેને મારા પ્રભુ શ્રી રામની જન્મભૂમિ કહેવાય બાપ. દુનિયાનું દુઃખ હોય મારા ભગવાન રામનું અને માતા સીતાનું નામ મોઢે આવે એટલે દુઃખ ન મટી જવું પણ બાપ. ભક્તિ કરવી હોય તો હનુમાન દાદા જેવી કરજો કે જેને હૃદયમાં ભગવાન રામને રાખ્યા માતા સીતાને અરર કહેશે કે રાખ્યા ને દુનિયાનો પ્રમાણ બતાયો. અયોધ્યા કોઈ ડીજે લઈને આવશે કોઈ હેડી નહીં આવશે. અરર કહેશે કે જે જેની આશા લઈને જશે એની મનની આશા બધી પૂરી થશે બાપ. ભારતના તમામ રાજ્યો તમામ તાલુકા ગોમે ગોમ અરર કહેશે કે મારા રામના નામનો જયકારો થશે જયકારો થશે. અને જે અંતરથી ભગવાન શ્રી રામના અરર કહેશે કે મારા ભગવાન શ્રી રામનું નામ લેશે એનું હૃદય ધારેલું કોમ બધું પાડ પડી જશે બા. અરર ભાઈ જીને જીને આ દાડાની રાહ જોઈ છે અરર ઘેર ઘેર કહેશે કે દિવાળી જેવો દાડો ઉજવાશે. ઇતિહાસમાં આ 22મી જાન્યુઆરી અરર કહેશે કે આવું નોમું રહી જશે બા. ભાયગશાળી હોય ભાયગશાળી હોય એને લક્ષ્મણ જેવા ભાઈ વળા બાપ. જેને ત્રેતાયુગમાં
ભગવાન મારા રોમ જોડે અરે 14 વર્ષ વનવાસમાં હંગાત નતો મેલ્યો બાપ. આ કળિયુગમાં નસીબ હોય એને લક્ષ્મણ જેવા ભાઈ મળબા. ભક્તિમાં રોમનો દર્શન કરવા માટે સબરીએ જિંદગી રાહ જોઈ. એક ભરોસો ને એક વિશ્વાસ સબરીના મનમાં એવો હતો કે એક દાડો મારા રોમ જરૂર આવશે. આજે ફરીથી આખા ભારતભરનો એવો ફરીથી વિશ્વાસ પૂરો થશે કે અયોધ્યામાં અમારા ભગવાન શ્રી રોમ ફરીથી બિરાજશે. આનંદનો પાર નહીં, ગોમે ગોમ ભગવો લેરાય છે. જય શ્રી રામ, જય શ્રી રામ. અરર ગોમે ગોમ ગલીએ ગલીએ અરર કહેશે કે મારા ભગવાનનો જય જયકારો થાય છે બા. કહેવાય છે દુનિયાના તહેવારોમાં રામનવમી અરર દિવાળી જેવો તહેવાર ઉજવાય છે, એવો આ 22મી જાન્યુઆરી જે તહેવાર ઉજવાશે બા. જય જય શ્રી રામ.